તો નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવેશ પટેલ વ્લોગ ચેનલમાં। તો મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે જૂન મહિનો અને બધા ખેડૂત મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ હજી સુધી વરસાદ આવ્યો નથી। બધા ખેડૂતોનો એ જ સવાલ છે કે વરસાદ ક્યારે આવશે। બધા ખેડૂતોના ખેતર પણ તૈયાર છે ડાંગરની વાવણી માટે, પણ હજી સુધી વરસાદ આવ્યો નથી। તો ચાલો મિત્રો, હવે હું તમને અમારા ગામના ખેતર બતાવીશ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા ખેતર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે। માત્ર હવે વરસાદની જ રાહ જોવામાં આવી રહી છે। જો વરસાદ આવે તો ડાંગરની વાવણી થઈ શકે એવું છે। અહીંયા તમે જોઈ શકો છો કે બધા ડાંગરની વાવણી માટે ક્યારા પણ કરી દેવામાં આવ્યા છે। હવે માત્ર વરસાદની જ રાહ જોવામાં આવી રહ્યો છે। અહીંયા ખેડૂત મિત્રો આ સમયે તો વાવણી શરૂ કરી દેતા હતા, પણ વરસાદના અભાવના કારણે હજી સુધી વાવણી શરૂ કરી નથી। જો જમીનમાં ભેજનો અભાવ હોય તો વાવણી જોખમી પણ બની શકે છે, જેના કારણે હજુ સુધી ખેડૂતે વાવણી શરૂ કરી નથી। જોવો મિત્રો, હવે દિવસે દિવસે ખેડૂતોની ચિંતા વધતી જાય છે, કારણ કે વરસાદ નથી આવે તો વાવણી કેવી રીતે કરશું એમ કરીને એની ચિંતા વધતી જાય છે। હવે ખેડૂતો શું કરે કે રોજ આકાશ તરફ જોઈ છે, પણ વરસાદ આવતો નથી। વરસાદ આવવા જેવું વાતાવરણ પણ થઈ જાય છે, છતાં પણ વરસાદ આવતો નથી। હવે ખેડૂતોને એ જ ચિંતા સતાવે છે કે હવે વરસાદ નથી આવશે તો આપણે વાવણી કેવી રીતે કરશું। ઘણા બધા ખેડૂતો પર પાણીની સુવિધા હોય છે, પાઇપલાઇન દ્વારા તેઓ પાણી મૂકીને પણ વાવણી કરે છે, પણ બધા ખેડૂતો પર આ સુવિધા હોતી નથી, જેના કારણે અમુક ખેડૂતોને આ ચિંતા સતાવે છે કે આપણે હવે વાવણી કેવી રીતે કરશું। અત્યારનું વાતાવરણ કંઈક એવું છે કે ગામમાં જ્યાં પણ જાય ત્યાં એક જ ચર્ચા ચાલતી હોય કે વરસાદ ક્યારે આવશે ક્યારે આવશે, બસ એ જ સવાલ બધા એકબીજાને પૂછતા હોય છે। જો મિત્રો, ખેડૂતો માટે વરસાદ ખૂબ જ મહત્ત્વનો છે। જો વરસાદ જો મોડો પડે તો વાવણી પણ મોડી થાય, તેની સીધી અસર આપણને ઉત્પાદન પર જોવા મળે, જેના કારણે ખેડૂત માટે વરસાદ ખૂબ જ મહત્ત્વનો છે। જો મિત્રો, તમે જોઈ શકો છો કે આ બધા ખેતર ખેડીને તૈયાર કરી દેવામાં આવ્યા છે, અને આ ખેતરની પાળ પણ એકદમ મસ્ત સાફ કરી દેવામાં આવી છે, જેના કારણે ચોમાસામાં આપણને ચાલવા માટે તકલીફ ન પડે, અને પાળ પણ સાફ કરી દેવામાં આવી છે, જેના કારણે આપણે ચોમાસા દરમિયાન એના ઉપર તુવેર પણ રોપી શકીએ। અને ખેતર જોવા જેમ ખેડીને બધા તૈયાર કરી દેવામાં આવેલો, આ ખેતર, પેલું ખેતર, અને એમ ઘણા બધા આવા ખેતરો વાવણી માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે, પણ વરસાદ હજુ સુધી આવ્યો નથી, અને બધા ખેડૂત મિત્રો વરસાદની જ રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, હું અંતમાં એટલું જ કહેવા માગું છું કે વરસાદ હવે જલ્દી આવે તો સારું, અને વરસાદ જલ્દી પણ આવવા જોઈએ અને સારો પણ આવવા જોઈએ, જેના કારણે ખેતી પણ સારી એવી થાય અને આપણા ઉત્પાદન પણ સારું એવું થાય, જેના કારણે આપણો પણ વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય। જો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ હવે આપણે આવતા વિડીયોમાં।